ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિશ્વ હેડ એન્ડ નેક કેન્સર દિવસ પર ડોક્ટર શશિકાંત લિંબાચિયા દ્વારા આયોજિત કેન્સર વોરિયર્સ મીટમાં હેડ એન્ડ નેક કેન્સર સર્વાઈવર્સે તેમની અતૂટ હિંમતની ગાથાઓ રજૂ કરી। વિશ્વભરમાં હેડ એન્ડ નેક કેન્સર એટલે કે મોઢા અને ગળાના કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે પ્રખ્યાત હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડોક્ટર શશિકાંત લિંબાચિયાએ કેન્સર વોરિયર્સ મીટ 2025ની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું। છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી આ પ્રેરણાદાયી પરંપરામાં કેન્સરને સફળતાપૂર્વક હરાવનાર દર્દીઓ એકઠા થયા અને તેમની આશા અને હિંમતની ગાથા રજૂ કરી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુને લીધે થતા કેન્સરના જોખમો અને કેન્સરની વહેલી તપાસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો। તમાકુનું વ્યસન મોઢા એન્ડ ગળાના કેન્સરનું મુખ્ય કારણ છે, જે ભારતીય પુરુષોમાં થતા કુલ કેન્સરના 26% જેટલો હિસ્સો ધરાવે છે। ધૂમ્રપાન કરનારાઓ માટે આ જોખમ ધૂમ્રપાન ન કરનારાઓ કરતાં લગભગ 10 ગણું વધારે છે। ગુજરાતમાં આંકડાઓ ખાસ કરીને ચિંતાજનક છે, જ્યાં છેલ્લા 2 દાયકામાં 50 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓમાં હેડ એન્ડ નેક કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। ગુજરાતમાં હેડ એન્ડ નેક કેન્સરના કેસો કુલ કેન્સરના લગભગ 50% સુધી પહોંચી ગયા છે। ડોક્ટર શશિકાંત લિંબાચિયાએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે કોઈ પણ સ્વરૂપમાં તમાકુ એક ઝેર છે, જે આપણા રાજ્ય અને દેશભરના પરિવારોને બરબાદ કરી રહ્યું છે। ગુજરાતમાં હેડ એન્ડ નેક કેન્સર પીડિતોમાંથી મોટાભાગના આશરે 80% પુરુષો છે, જેમાંથી ઘણા તેમના જીવનના કેરિયર, પરિવાર અને જવાબદારી વચ્ચે ઝઝૂમતા હોય છે। કેન્સર વોરિયર્સ મીટ એ આંકડાઓ પાછળની અસલી માનવ કથાઓને સમાજ સમક્ષ લાવવાનો પ્રયાસ છે। આ સર્વાઈવર્સે પોતાનો જીવન પુરાવો છે કે કેન્સર પછી પણ જીવન શક્ય છે। તેમની સફર એક આશાભર્યો સંદેશ આપે છે, આજે જ તમાકુ છોડો અને સ્વસ્થ ભવિષ્ય અપનાવો। આ કાર્યક્રમમાં કેન્સર સર્વાઈવર્સ દ્વારા પ્રેરણાદાયી અને ભાવનાત્મક વાતો રજૂ કરવામાં આવી હતી, જેણે કેન્સર સામેની લડાઈને એક અનોખો દ્રષ્ટિકોણ આપ્યો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી વલ્લભભાઈ કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ મહેમાનો તરીકે મોટિવેશનલ સ્પીકર અને લેખક ડોક્ટર નિમિત ઓઝા અને કવિ અંકિત ત્રિવેદીનો સમાવેશ થયો હતો, જેમણે પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા હતા। ભારતમાં મોઢા અને ગળાના કેન્સરના 65%થી વધુ કેસો અંતિમ તબક્કે શોધાય છે। કેન્સર વોરિયર્સ મીટનો હેતુ છે કાર્યક્રમ ડોક્ટર શશિકાંતભાઈ લિંબાચિયા દ્વારા રાખવામાં આવ્યો હતો। એક અનોખો કાર્યક્રમ હતો કે પેશન્ટ ડૉક્ટરના ત્યાં જાય અને ડૉક્ટરને ટ્રીટમેન્ટ કરે અને ટ્રીટમેન્ટ કર્યા બાદ આ કેન્સરની લડાઈમાં પેશન્ટ જીતી જાય અને કેન્સરને મહાત કરે, તો પછી મારો પેશન્ટ કેવો છે, એનું સ્વાસ્થ્ય કેવું છે, એના માટેનો આ એક અનોખો કાર્યક્રમ ડૉક્ટર શશિકાંત લિંબાચિયા રાખવામાં આવ્યો હતો। મને લાગે છે કે જેટલા પણ ડૉક્ટર છે એ ડૉક્ટરોએ આ પ્રમાણેના કાર્યક્રમ કર્યા કે મારો પેશન્ટ કેવું છે, અને આટલી મોટી કેન્સરની લડાઈની અંદર હોસ્પિટલના વોચમેનથી લઈ ડૉક્ટર હોય, નર્સ હોય, સ્વીપર હોય, આ બધા જ લોકોએ જે મોટિવેટ કર્યા હોય પેશન્ટોને, પેશન્ટના સગાવાલાઓએ પેશન્ટને મોટિવેટ કર્યા હોય, બધાને હૂંફ આપી હોય અને હૂંફની સંવેદના કેવી હોય, દવા કરતાં પણ એક સંવેદના, લાગણી, એક હૂંફ જે કામ કરી જાય છે, અને ત્યારબાદ ડૉક્ટર દર વર્ષે કરેલા પોતાના કાર્યકાળના ઓપરેશનના પેશન્ટોને પૂછવામાં આવે કે તમને કેવું છે, તમારી લાઈફમાં શું બદલાવ છે। આવો એક અનોખો કાર્યક્રમ આજે ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો હતો। આવીને એવું થયું કે કદાચ આ કાર્યક્રમમાં ના આવ્યો તો ઘણું બધું મિસ કરે છે। ડૉક્ટર શશિકાંત લિંબાચિયાને ખૂબ અભિનંદન આપું છું, અને જે કેન્સર વોરિયરના જેટલા પણ પેશન્ટો આખા દેશમાં કે રાજ્યમાં ઝઝૂમી રહ્યા છે, એમણે પણ હું સંદેશ આપીશ કે તમાકુથી, વ્યસનથી આપણને શું થઈ શકે, શું પીડા થઈ શકે છે, અને માત્ર પીડા આપણને એકલાને નહીં પણ આખા પરિવારને, સમાજને, બધાને દુઃખી કરે છે। તો તમામ મિત્રોને આપના માધ્યમથી હું કહીશ કે આજે જ તમાકુનું વ્યસન છોડી દઈએ। આ તમાકુનું વ્યસન માત્ર આપણી નહીં પણ આખા પરિવારની, સમાજ ઉપર ખૂબ મોટી અસર છોડતી હોય છે। જે ડૉક્ટર શશિકાંતભાઈ લિંબાચિયા જે કાર્યક્રમ કર્યો, આ ખૂબ મોટું એક મેसेज समाज માટે પણ છે। नाम है मोहम्मद यासीन। तो मेरा जीभ और कैंसर का ऑपरेशन हुआ, जीभ और गले का ऑपरेशन हुआ 2021 मंथ ऑफ दिसंबर में हुआ। इसमें 7 to 10% जीभ का सर्जरी हुआ था और गले का 2 बार सर्जरी हुआ। टोटल इसमें 15 to 20 डेज लगा था, मतलब रिकवरी हॉस्पिटल में। फिर आफ्टर 1 मंथ का बाद में रेडिएशन का ट्रीटमेंट चला था 1 मंथ का। फिर फर्दर अभी मेरा कंप्लीट ट्रीटमेंट होके 3 साल 6 महीना हो गया था। अभी आई एम टोटली कम्प्लीटेड, किसी चीज़ का कोई प्रॉब्लम नहीं है। तो स्टार्टिंग में थोड़ा सा प्रॉब्लम था, वो 6 महीने तक, 5-6 महीने तक। अभी नाउ आई एम एवरीथिंग इज़ ऑल राइट।
तो अभी कोई किसी चीज़ का कोई प्रॉब्लम नहीं है। और कभी किसी चीज़ का प्रॉब्लम होता है तो वो पर्सनली होते हैं, अदरवाइज नथिंग। तो इसको लेके या सर्जरी को लेके या ऐसा हुआ था या कैंसर का, ये सब कुछ, ये इस चीज़ पे कोई किसी चीज़ का प्रॉब्लम नहीं है। थैंक यू।